मैं ऑलमोस्ट थोड़ा हिस्ट्री आपको तो आई वॉज डूइंग माई રેઝિડન્સી ઇન દિલ્હી એમ્સ ને અમારે ત્યાં જે એચઓડી હતા ડૉક્ટર ભૂતવાલ એમના અંડર મેં હતો. સરને મને કીધું કે કલ્પેશ ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ તમારે કંઈ નવો કરવાનું છે તો યુ ગો ઇન ટુ ધ ફિલ્ડ ઓફ આર્થ્રોસ્કોપી કે દૂરબીનની જે સર્જરી એ ટાઈમ થતી નથી. ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ 2003-4. સો કંઈ નવું કરવાનું છે તો યુ ડુ સમથિંગ વિચ ઇઝ બેસિકલી આર્થ્રોસ્કોપી ઓર કી હોલ સર્જરી. So એ ટાઈમ पे આ સર્જરી થતી નથી એન્ડ ધેન વિથ હિઝ ગાઈડન્સ આઈ એમ ઇન્ડેપ્ટેડ ટુ હિમ કે એમને મને ગાઈડ કર્યું કે આ ફિલ્ડમાં જા અને દેટ ઇઝ પ્રોબેબલી દેટ આઈ કેન ડેવલપ માય કેરિયર. So basically so I did my undergraduate and post graduation from AIIMS New Delhi and then with the guidance of my boss I went to US for training in arthroscopy and then we started our work here. So if you talk about orthopedic surgery means moti surgery, mota chira, moti injury, moti recovery, moto recovery time, delayed recovery. The patient is like in pain. So that is the orthopedic surgery ni basically એવી રીતે orthopedic surgery में જોતા હતા. But now minimal invasive surgery શું છે? minimal invasive surgery નો અર્થ એ છે કે અમે જે સર્જરી છે એ બહુ નાના ફોર્મમાં કરીએ, દૂરબીનથી કરીએ, જોઈન્ટને બચાવવાનું ટ્રાય કરીએ, નાના નાના ચેકા મારીએ જેનાથી આપણી ફાસ્ટ રિકવરી પોસિબલ થાય. કારણ કે અમારો જો ધ્યેય છે આજની ધ્યેયમાં તમારે ચલાવવાનું નથી જે અમે નોર્મલી કહીએ છીએ. આજની ધ્યેયમાં અમારો જે ધ્યેય છે ધારો કે અમારે નવો કોઈ યંગ પેશન્ટ આવે ને સ્પોર્ટ્સ રમતો હોય તો એમનો પર્પઝ એવું નથી કે એમનો જો ટાર્ગેટ છે એવું નથી કે મેં ચાલી શકું. એમનું છે કે દોડવાનું છે, મેરાથન રમવાની છે, બેડમિન્ટનના મેચ જીતવાનું છે, कॉम्पिटिटिव लेवल पे स्पोर्ट्स में जाएंगे जीतવાનું છે. તો ધ એક્સપેક્ટેશન લેવલ ઇઝ મોર. સો ધેટ ટાઈપ ઓફ એક્સપેક્ટેશન લેવલ ઇફ ઇટ ઇઝ દેર કે એ જે એક્સપેક્ટેશન લેવલ છે એ અમે દૂરબીનથી અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરીથી અમે અચીવ કરી શકીએ છીએ. સ્પેસિફિકલી મેં વાત કરું તો શોલ્ડર સર્જરીમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે શોલ્ડર સર્જરીમાં અમે શોલ્ડરમાં ઓપન સર્જરી કરીએ તો એટલો સારો રિઝલ્ટ ના મળે. તો દૂરબીનથી અમે જેટલી સર્જરી કરીએ એટલો પેશન્ટની રિકવરી સારી આવે. ઘણા બધા અમારે પાસે આજની ડેટમાં ક્રિકેટના બોલર્સ આવે છે તો એમાં જે બોલિંગ ના કરી શકે એ બોલિંગ કરવા માટે એ થઈ જાય. તો ફ્રોઝન શોલ્ડર તો અમારા માટે એક નાની વસ્તુ છે કે ફ્રોઝન શોલ્ડર છે તો એને તો અમે દૂરબીનથી ટ્રીટ કરી શકીએ છીએ. સો તમે સાંભળ્યું હશે શાહરૂખ ખાનની રિસેન્ટલી સર્જરી એ દૂરબીનથી. સો ખભાની જો તકલીફ હોય તો બેસિકલી ખભો એક એવું જોઈન્ટ છે જેમાં બહુ વધારે પેન સેન્સિટિવ ફાઈબર્સ હોય છે. ન્યુરોલોજીકલી પેન બહુ વધારે પરસીવ કરે છે. તો તમને સાંભળ્યું હશે કોઈને ફ્રોઝન શોલ્ડર થઈ ગયું, ખભામાં બહુ સિવિયર પેન થાય છે, રાતમાં ઊંઘ નથી આવતી, સૂઈ નથી શકતા, હાથ ઉપર જતો નથી, પેરાલાઇસિસ થઈ ગયું છે હાથમાં ખભામાં એવું લાગે છે. તો એવી બધી પ્રોબ્લેમ થાય તો એમાં ડાયગ્નોસિસ કમ્પલસરી છે. બધી શોલ્ડરની જે પ્રોબ્લેમ છે બધા ફ્રોઝન શોલ્ડર નથી હોતા અને બધી ટ્રીટમેન્ટ જે છે બધી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ડિફરન્ટ અમે કરી શકીએ છીએ. તો ખભામાં જે પ્રોબ્લેમ હોય આજની ડેટમાં મેક્સિમમ જે પ્રોબ્લેમ છે અમે દૂરબીનથી સોર્ટ આઉટ કરી શકીએ છીએ. કારણ કે જ્યારે અમે દૂરબીન મૂકીએ ખભાની અંદર તો અમે જોઈ શકીએ છીએ કે અંદર પ્રોબ્લેમ શું છે અને કેવી રીતે એને અમે ટ્રીટ કરી શકીએ છીએ. મુવમેન્ટ લઈ શકતો નથી. પણ આ ફ્રોઝન શોલ્ડર ઘણા બધા પેશન્ટ મિસપ્લેસ કરે છે વિથ રોટેટર કફ ઇન્જરી. એ પણ બહુ કોમન પ્રોબ્લેમ છે. ખભાની અંદરની જે સ્નાયુ છે એ ફાટી જાય તો પણ આપણે ખભામાં દુખાવો થઈ શકે છે. એ પણ બહુ કોમન કોઝ છે. આ જે ખભાની સ્નાયુ જો આપણી ફાટી જાય તો આપણે હાથમાં વીકનેસ આવી જાય એને અમે સુડો પેરાલિસિસ પણ કહીએ છીએ. અને જો એ થાય તો આપ હાથ ઉપર ના કરી શકો, હાથમાં વીકનેસ આવી જાય. તો આવું અગર આપણે પ્રોબ્લેમ છે અને હાથમાં દુખાવો છે અને હાથ ઉપર જતો નથી તો આઈડિયલી એક MRI કરાવવો જોઈએ ને એનાથી અમે એ ડાયગ્નોઝ કરી શકીએ છીએ કે ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે કે ખભાની અંદરની જે મેઇન સ્નાયુ છે ફાટી ગઈ છે. એકવાર એ ડાયગ્નોસિસ થઈ જાય પછી અમે એનું પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પહેલા ફ્રોઝન શોલ્ડરની વાત કરીએ તો બહુ કોમન પ્રોબ્લેમ છે. જે પેશન્ટને શુગર હોય, ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, થાઇરોઇડની પ્રોબ્લેમ હોય, લિપિડની પ્રોબ્લેમ હોય, આ પેશન્ટ્સમાં જે ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે વધારે છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેં આપણે કહું છું કે આપને સ્ટીરોઇડનું ઇન્જેક્શન જે છે કોઈ એડવાઇસ કરે તો આજની ડેટમાં રિકમેન્ડેડ નથી. અમે બહુ ઓછો રિકમેન્ડ કરીએ છીએ અને સ્ટીરોઇડનું ઇન્જેક્શન આઈડિયલી ના લેવું જોઈએ ફ્રોઝન શોલ્ડરની તકલીફ માટે.
ના ટ્રીટમેન્ટની વાત કરીએ તો દવાનો ટ્રીટમેન્ટ છે, ફિઝિયોથેરાપી છે, એક્સરસાઇઝ છે, એ આપણે કરવો જ જોઈએ. શુગર લેવલ આપણે મેનેજ કરવો જોઈએ. જો શુગર લેવલ મેનેજ કરી શકો સારી રીતે તો ફ્રોઝન શોલ્ડરની તકલીફ પણ ઓછી થઈ શકે છે. અને જે પેશન્ટ ફિઝિયોથેરાપીની દવાથી રિસ્પોન્ડ ના કરે એવા પેશન્ટ્સમાં અમે દૂરબીનની સર્જરી કરીને આર્થ્રોસ્કોપિક સર્જરી કરીને બહુ સારો રિઝલ્ટ આપણે આપી શકીએ છીએ. શોલ્ડર આર્થ્રોસ્કોપી બેસિકલી જે દૂરબીનની સર્જરી છે એ ઘણી બધી પ્રોબ્લેમ્સ માટે, ઘણી બધી ખભાની તકલીફ માટે કામગર છે. ધારો કે ખભાની સ્નાયુ ફાટી ગયો હોય, ખભો ડિસ્લોકેટ થતો હોય, ખભો જામ થઈ ગયો હોય, ખભાની અંદર કેલ્શિયમના ગ્રેન્યુલ્સ આવી ગયા હોય, તો આ બધી જ પ્રોબ્લેમ માટે ખભાની આર્થ્રોસ્કોપી જો છે એ બહુ વેલ્યુએબલ વસ્તુ છે, જે આજની ડેટમાં એક એડવાન્સ ડેવલપમેન્ટ છે, જે પહેલા અવેલેબલ નહોતો અને આજની ડેટમાં અમે આ રેગ્યુલર પ્રોસિજર કરીએ છીએ. આ પ્રોસિજર કેટલો કોમન છે તમને કહું કે ઓલમોસ્ટ અમે ડેલીનું અથવા તો મહિનાનું આપણે કહું તો ઓલમોસ્ટ 70 to 80 આ ટાઈપની અમે ખભાની આર્થ્રોસ્કોપિક સર્જરી પરફોર્મ કરતા હોય છે. તો ઇટ હેઝ બીકમ ધેટ કોમન અ પ્રોબ્લેમ એન્ડ ધેટ કોમન અ ઇલનેસ ટુ ધ પેશન્ટ્સ એન્ડ ધેટ કેન બી ટ્રીટેડ નાઇસલી. તો એમાં અમે દૂરબીનથી અંદર જઈએ, જે ટીશ્યુ છે એને આઈડેન્ટિફાઈ કરીએ. ધારો કે સ્નાયુ ફાટી ગયો આપણે, જે મોસ્ટ કોમન સેકન્ડ પ્રોબ્લેમ છે, ખભાની સ્નાયુ ફાટી જવાનું, જેને રોટેટર કફ ઇન્જરી પણ કહીએ છીએ. તો એમાં ખભામાં દુખાવો રહેશે, રાતમાં ઊંઘ ના આવે અને હાથમાં વીકનેસ આવી જાય, તો આપ હાથ ઉપર ઉપાડી ના શકો. તો હાથમાં જે આપને વીકનેસ આવી ગઈ છે, જો આપ હાથ ઉપર ઉપાડી ના શકો તો એનું કારણ એવું બની શકે કે આપણા ખભાની અંદરની જે મેઇન સ્નાયુ છે, જેને રોટેટર કફ કહીએ છીએ, એ ફાટી ગઈ હોય. અને એના માટે આઈડિયલી અમે દૂરબીનથી સર્જરી કરીને એને સ્નાયુને રિપેર કરી શકીએ છીએ, જેને આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેરની સર્જરી કહીએ છીએ. તો આ ટાઈપની અમે સર્જરી કરીએ છીએ. નાના નાના ઇન્સિઝન્સ લઈને અમે સર્જરી કરીએ છીએ. એનો એડવાન્ટેજ એ છે કે આ ટાઈપનો અમને રિઝલ્ટ મળે. તો ધીસ ઇઝ અ પ્લાસ્ટિક સર્જન, ઇઝ અ બોડી બિલ્ડર, એન્ડ જ્યારે અમે દૂરબીનથી સર્જરી કરીએ તો પેશન્ટને ફૂલ મુવમેન્ટ, અપસ્ટેન્ડ મુવમેન્ટ પણ કરવાનું અમે અલાઉ કરી શકીએ છીએ. તો એ એડવાન્ટેજ છે કે જ્યારે અમે દૂરબીનથી સર્જરી કરીએ તો આ ટાઈપનો રિઝલ્ટ અમે ઘણા બધા પેશન્ટ્સમાં, જેની સ્ટ્રેન્થ સારી છે, જેનો કોન્ફિડન્સ સારો હોય, એ પેશન્ટ્સમાં અમે આ ટાઈપના રિઝલ્ટ છે અચીવ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધી પાવર ઓફ આર્થ્રોસ્કોપિક સર્જરી ફોર શોલ્ડર. નવી વસ્તુ જે આવી ગઈ છે, રિજેન્ટન પેચની એક પ્રોસિજર છે, જે અમે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં કર્યો હતો. એમાં જ્યારે આપનો સ્નાયુ ફાટી જાય, રોટેટર કફ ટેર થઈ જાય, તો એમાં અમે એક પેચ મૂકી શકીએ છીએ, જેનાથી આપનો રીટેર રેટ ઓછો થાય અને આપણા સર્જરી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. તો આને રિજેન્ટન પેચ કહેવાય છે. એન્ડ એના સિવાય અમે શોલ્ડરનો રિપ્લેસમેન્ટ કરીએ છીએ. તો ધારો કે શોલ્ડરની એવી પ્રોબ્લેમ હોય કે ખભામાં, જેવી રીતે મનુ વાત કરતો હતો કે આપના ખભામાં જે જોઈન્ટમાં ઘસારો હોય તો જોઈન્ટ રિપ્લેસ કરવું જોઈએ, ની રિપ્લેસ. એવી રીતે જ ખભામાં પણ ઘસારો આવી શકે છે. તો એ પ્રોબ્લેમ હોય અથવા તો સ્નાયુ એવી રીતે ખરાબ રીતે ફાટી ગયો કે રિપેર ના થઈ શકે, તો એવા બધા કેસીસમાં અમે ખભાના જોઈન્ટને રિપ્લેસ પણ કરી શકીએ છીએ. અનસક્સેસફુલ થઈ ગઈ છે, રોટેટર કફ રિપેર થઈ છે અને ફેલ થઈ ગયો છે, કોઈ પણ એવી પ્રોસિજર છે જેમને તમને એવું કોઈ કહે કે આ ખભાની તકલીફનો કોઈ સોલ્યુશન નથી, તો એ બધી જ પ્રોબ્લેમને અમે રિવર્સ શોલ્ડર કરી શકીએ અને પેશન્ટને સારો રિઝલ્ટ આપી શકીએ. તો એક રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ એક એવી વસ્તુ છે જે અમે ખરાબથી ખરાબ ખભાના કેસમાં કરી શકીએ છીએ. પછી એ નાની મોટી બીજી વસ્તુ છે, ધારો કે આપણે સ્નાયુ ટાઈટ થઈ જાય, જેને કાર્પલ ટનલ કહીએ છીએ, તો એ પણ અમે દૂરબીનથી રિલીઝ કરી શકીએ છીએ. ટેન્ડન રિપેર અમે કરી શકીએ છીએ દૂરબીનથી. The most common surgery that I do is ACL ligament. એ આપની એજ ઉપર ના થાય, પણ કદાચ આપણા યંગ પેશન્ટ્સ में જે ચાઇલ્ડહુડ में સ્પોર્ટ્સ ઇન્જરીમાં, રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ઘૂંટણનો સેન્ટરનો લિગામેન્ટ, જેને એન્ટીરિયર ક્રુશેટ લિગામેન્ટ કહીએ છીએ, એ ફાટી જાય તો એના માટે અમે એ સર્જરી કરીએ છીએ, જેને અમે એન્ટીરિયર ક્રુશેટ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી કહીએ છીએ. અને એમાં અમે બેસિકલી એક ગ્રાફ લઈને આપણો જે લિગામેન્ટ ફાટી ગયો છે એ એના જગ્યાએ મૂકી દઈએ. આ પ્રોસિજરને અમે એન્ટીરિયર ક્રુશેટ લિગામેન્ટની રિકન્સ્ટ્રક્શન સર્જરી કહીએ છીએ અને એની રિઝલ્ટ બહુ સારા છે. આ નોર્મલી યંગ પેશન્ટમાં આવે, જેને ટ્રોમેટિક ઇન્જરી થાય અને લિગામેન્ટ ફાટી જાય, તો એવા કેસીસમાં લિગામેન્ટની સર્જરી આપણા માટે બહુ યુઝફુલ છે અને એ કરવાથી આપણે બહુ સારો રિઝલ્ટ અમે આપી શકીએ છીએ. પણ યંગ પેશન્ટ, યુઝ્યુઅલી ધીસ ઇઝ ઇન્ડિકેટેડ ઇન પેશન્ટ 50 વર્ષની એની નાની ઉંમરની એજ હોય તો લિગામેન્ટની સર્જરી વધારે સક્સેસફુલ થતી હોય છે. પછી રૂટ ટેર, ઘૂંટણની અંદરની ગાદી જો ફાટી જાય તો આપણે ઘૂંટણમાં ઘસારો વહેલો આવે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ઘસારો આવી જાય તો પછી રિપ્લેસમેન્ટ સિવાય કોઈ સોલ્યુશન જ નથી. પણ જો ઘસારો અર્લી સ્ટેજમાં હોય, આપણી ગાદી ફાટી ગઈ હોય, તો એ ગાદીને અમે ટાઈમસર રિપેર કરીએ તો ઘસારો ના આવે એવું બની શકે છે અને અમે ઘૂંટણ બદલવાથી બચી શકીએ છીએ. તો એને ની પ્રિઝર્વેશન પ્રોસિજર કહેવાય છે. અને એમાં રૂટ રિપેરની સર્જરી, મેનિસ્કસ ગાદી જે ફાટી ગઈ છે એ રિપેર કરવાની સર્જરી અમે રાઈટ ટાઈમ પર કરીએ તો પછી આપણા ઘૂંટણમાં ઘસારો ના આવે, ને ઘસારો ના આવે તો રિપ્લેસમેન્ટની જરૂરત આપણે નહીં પડે. એવી રીતે પ્રોસિજર કરી શકીએ. તો આજે અમે પેટેન્ટેડ ટેકનોલોજી અમે લોન્ચ કરી છે અને રૂટ ફિક્સ કહીએ છીએ.
રૂટ ફિક્સ ઇઝ બેસિકલી એન એન્કર, એક જાતનો એન્કર છે. જે આપણી ગાદી ફાટી જાય તો એ આપણી ગાદી જે જાતી ફાટી ગઈ છે ત્યાં એ લોક થઈ જાય ને એમાંથી ધાગા નીકળે ને જ્યાં ગાદી ફાટી ગઈ છે એને અમે રિપેર કરીએ છીએ. તો એ રૂટ ફિક્સ નામનો પ્રોસિજર છે that we have devised and this is patented on our name, and this technology is very useful for early arthritis. તમને ઘસારાની શરૂઆત થઈ છે, ગાદી ફાટવાનું સ્ટાર્ટ થયો છે, તો એ ટાઈમ ઉપર આ સર્જરી અમે કરીએ તો પેશન્ટને બહુ સારો રિઝલ્ટ આપી શકીએ છીએ, ઘૂંટણને ઘસારાથી અમે બચાવી શકીએ છીએ. તો આ સર્જરી આ ટાઈપની થાય છે. આ તમે ઉપરની સાઈડ એક લાઈવ વિડીયો છે અને નીચેની સાઈડનો એનિમેશન છે. તો જ્યારે આપણી ગાદી ફાટી જાય તો એની જગ્યા ઉપર અમે રિપેર કરી શકીએ. તો ત્યાં અમે એક એન્કર મૂકીએ, પર્ટિક્યુલર ત્યાં જગ્યા ઉપર અમે એન્કર મૂકવાનું. આ જે એકચ્યુઅલ લાઈવ સર્જરીનો પિક્ચર છે અને આ સાઈડમાં એનિમેશન ચાલે છે. સો બેસિકલી અમે એક એન્કર ડ્રીલ કરીએ, એન્કર જ્યાં ગાદી ફાટી જાય એ એન્કર ત્યાં લોક થઈ જાય, પછી એમાંથી દોરા નીકળે, ધાગા નીકળે અને એ ધાગા સાથે જે ગાદી ફાટી ગઈ છે એમાં ટાંકા લઈને અમે એને રિપેર કરી શકીએ છીએ. તો આ ટાઈપથી અમે જે ગાદી જે ફાટી ગઈ છે એમાં ટાંકા લઈએ અને એને રિપેર કરી દઈએ. તો એનાથી શું થાય કે જે ગાદી છે ઘૂંટણનો કુશન છે, એ શોક એબ્ઝોર્બર જેવું છે. ગાદી જે છે ઘૂંટણનો કુશન હોય છે. તો એ ગાદી તમે બચાવી લો તો ઘૂંટણનો ઘસારો આગળ નહીં બને. તો સમયસર આ પ્રોસિજર કરાવી લો તો ઘૂંટણ બદલવાની એ સ્ટેજ ના આવે. તો આ ટાઈપની અમે સર્જરી ઘણી બધી કરતા હોઈએ છીએ. તો એના સિવાય પણ ઘણી બધી ટાઈપની મેનિસ્કસનો ટેર હોય તો એને પણ અમે રિપેર કરી શકીએ છીએ. ઓસ્ટોટમીઝ અમે કરી શકીએ છીએ. આ ટાઈપની હિપમાં આર્થ્રોસ્કોપી, કુલાના જોઈન્ટમાં પણ અમે આર્થ્રોસ્કોપી કરીએ છીએ. કોઈ ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ હોય જેને FAI કહીએ છીએ અથવા તો સાઇનોવેલ કોન્ડ્રોમેટોસિસ કહીએ છીએ, એને પણ અમે દૂરબીનથી રિપેર કરી શકીએ છીએ. તો આ ટાઈપની એ કુલાનો જોઈન્ટ છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોઈન્ટ ટુ ડુ આર્થ્રોસ્કોપી. આપણું બહુ ટાઈટ જોઈન્ટ હોય છે પણ એના અંદર પણ અમે દૂરબીન મૂકીને દૂરબીનથી અમે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. તો આ ડિફરન્ટ ઇન્ડિકેશન્સ છે જેમાં દૂરબીનની પ્રોસિજર કામ કરે છે. આ અગેન આર્થ્રોસ્કોપિક હિપ જોઈન્ટની આર્થ્રોસ્કોપિક સર્જરી છે. આપ જુઓ છો કે અંદર જેટલો પણ લાલ છે, ઇન્ફ્લેમેશન છે અને PVNS કહેવાય છે, પિગમેન્ટેડ વિલોનોડુલર સાઇનોસિસ, હિપ જોઈન્ટની અંદર છે ને એને અમે દૂરબીનથી ટ્રીટ કરતા